બ્લૂલેન્ડ જંગલમાં મીઠું બધા જાનવરો અને પક્ષીઓનો માનીતો હતો, કારણ કે તે કોઈને પણ મુશ્કેલીમાં જોઈ શકતો ન હતો અને હંમેશા બધાની મદદ માટે તૈયાર રહેતો હતો. એક વખત જ્યારે તે ઝાડ પર સૂતો હતો ત્યારે કોઈના અવાજથી તેની ઊંઘ ઉડી ગઈ. મીઠું ભાઈ મારી મદદ કરો. અરે આ કોનો અવાજ છે? મીઠું જાગ્યો ત્યારે સામે ચિંકી કોયલ ઊભી હતી. તેની પાંખમાં વાગ્યું હતું અને તેની પાસે એક સફરજન હતું. અરે તારી પાંખમાંથી તો લોહી નીકળે છે. હા, હું મારા બચ્ચાઓમાંથી ખાવાનું લેવા જઈ રહી હતી ત્યારે જ આ મારી પાંખોમાં ભરાઈ ગયું. હવે મારાથી ઉડાઈ નથી રહ્યું અને મારા બચ્ચા ભૂખ્યા છે. તું આ ખાવાનું તેમના સુધી પહોંચાડી દઈશ તો તારી મહેરબાની થશે. અરે એમાં મહેરબાનીની શું વાત છે? હમણાં જ હું સફરજન તારા ઘરે આપી આવું છું. મીઠુએ સફરજન ચાંચમાં દબાવ્યું અને કોયલના બચ્ચાઓને તે આપી આવ્યો. જ્યાં સુધી તને સારું નથી થતું તું અહીંયા રોકાઈ શકે છે. ધન્યવાદ મીઠું ભાઈ, તમે ખૂબ સારા છો. આ રીતે મીઠું જંગલના જાનવર અને પક્ષીઓની મદદ કર્યા કરતો હતો અને બધા તેને પસંદ કરતા હતા. એક દિવસ મીઠું ફળોના બાગમાં પહોંચ્યો જ્યાં તેને જામફળનું ઝાડ દેખાયું. અરે વાહ, આ જામફળ તો એકદમ તાજા છે. મીઠું જામફળ ખાતો જ હતો ત્યાં જ જામફળ ખાવાના ચક્કરમાં કોઈને ભૂલી તો નથી રહ્યો ને મીઠું? અરે મેના, તું હમણાં જ હું જામફળ ખાઈને તારી પાસે જ આવવાનો હતો. બસ મને આ બધું ના શીખવાડો. બહુ દિવસો થઈ ગયા આપણે ફક્ત મળીએ જ છીએ. હવે મારે તમારી સાથે રહેવું છે. હા, કેમ નહીં, હું પણ તે જ ઈચ્છું છું. તો ઠીક છે, ચાલો લઈ જાઓ મને તમારા ઘરે. મીઠું અને મેનાએ એકબીજાને પતિ પત્ની માની લીધા અને મેના ડાળ પર બનેલા મીઠુંના માળામાં મીઠું સાથે રહેવા લાગી. એક સવારે બંને જ્યારે વાતો કરતા હતા ત્યાં જ બુલબુલ ત્યાં આવી ગઈ. મીઠું ભાઈ, જલ્દી મારી સાથે ચાલો. શું થયું? શું વાત છે? મારા બચ્ચાની તબિયત ખૂબ ખરાબ છે. તમે જલ્દી મારી સાથે તેને લઈને ડોક્ટર સસલા પાસે ચાલો. મને તેમના ઘરનો રસ્તો નથી ખબર. સારું, હું અત્યારે જ આવું છું. એક મિનિટ. મીઠું, તમે જતા પહેલા મને પૂછ્યું કે શું કરવું? મેના, તું જુએ જ છે ને એ કેટલી હેરાન છે. મુશ્કેલીમાં છે તો શું થયું? સવારમાં હું તમને આમ ક્યાંય ના મોકલું. અને બુલબુલ, તું તને ડોક્ટર સસલા જોડે જવું છે તો બીજા કોઈ પ્રાણીને પૂછી લે ને. તે તારી સાથે ક્યાંય નથી આવવાના. આ સાંભળી બિચારી બુલબુલ ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. હવે તમે મારા પતિ છો, ક્યાંય પણ મોઢું ઉઠાઈને આવી રીતે ના જઈ શકો, સમજ્યા? આ સાંભળી મીઠું ચૂપ તો થઈ ગયો પણ તેને બુલબુલનો આ સ્વભાવ ન ગમ્યો. બીજા દિવસે સોનું કબૂતર અને ટીનું ચકલી મીઠું પાસે આવ્યા. મીઠું ભાઈ, હું બહુ જ મોટી મુશ્કેલીમાં છું. મારી તમારી મદદ જોઈએ છે. તો કોઈ પણ મુશ્કેલીમાં હોય, મારા પતિને તો હું ક્યાંય નહીં મોકલું. અરે મીઠું ભાઈ, આ શું કહે છે? કોઈ તમારી પાસે આવે અને તમે મદદ ના કરો તેવું ક્યારેય નથી બન્યું. નથી થયું તો હવે થશે. ત્યારે તે જંગલમાં મીઠું હતા, હવે મારા પતિ છે. હું તેમને ક્યાંય નહીં જવા દઉં. તું જઈ શકે છે. મીઠુંને ખૂબ જ ખોટું લાગ્યું. કબૂતર અને ચકલી ત્યાંથી જતા રહ્યા. થોડા દિવસ આમ જ વીતી ગયા. ધીરે ધીરે આખા જંગલમાં મીઠુંની જ વાતો થવા લાગી અને હવે કોઈ પણ મીઠુંની પાસે મદદ માંગવા જતું ન હતું. થોડા દિવસમાં મેનાએ ઈંડું આપ્યું અને તેમાંથી બચ્ચું બહાર નીકળ્યું. આનું નામ આપણે મુન્નુ રાખીશું. ત્યાં જ બાજુના જંગલમાં રહેવાવાળા ગોલ્ડી બાજની નજર આની ઉપર પડી. અરે વાહ, મીઠુંના લગન થઈ ગયા અને બચ્ચું પણ. લાગે છે હવે મીઠુંથી બદલો લેવાનો સમય આવી ગયો. મીઠુએ મને એ રાત્રે કબૂતરીના બચ્ચાને ખાવા દીધો ન હતો ને. હવે જો હું શું કરું છું? એક વખત બપોરના સમયે મેનાએ મીઠુંને કહ્યું કે સાંભળો છો, મને બહુ જ ભૂખ લાગી છે. તો મારા અને મુન્નુ માટે જલ્દી ખાવાનું શોધીને લઈ આવો ને. હા, હમણાં જ જાઉં છું, તું ફિકર ના કર. મીઠું જંગલથી થોડે દૂર જ ગયો હતો કે ત્યાં તેની સામે બાજ આવી ગયું. મીઠું બાબુ, પિતા બનવાની શુભેચ્છાઓ તો લઈ જા. ના! મીઠું ઝડપથી ઉડવા લાગ્યો પણ બાજે તેને પંજામાં પકડી લીધો
અને પોતાની ચાંચ અને પંજાથી ઘાયલ કર્યો. તું હવે ઉડી તો નથી શકતો, ચાલીને જવું પડશે. પણ મને નથી લાગતું કે તું તારી પત્ની અને બચ્ચાને બચાવી શકીશ. આમ કહી બાજ ત્યાંથી જતો રહ્યો અને થોડી જ વારમાં મેનાના માળામાં પહોંચી ગયો. મેના, આજે તો તારા ઘરે મારી ખુલ્લી પાર્ટી છે. મને તો લાગે છે તારા બચ્ચાનો ટેસ્ટ તો બહુ મજેદાર હશે. હે ભગવાન, આ બાજ ક્યાંથી આવી ગયો? દૂર રે મારા બચ્ચાથી, નહીં તો સારું નહીં થાય. અચ્છા, તો શું કરી લઈશ તો? અને તો તારી આંખોની સામે જ મારીશ. આમ કહી ગોલ્ડીબાજ મુન્નુ તરફ આગળ જતો જ હતો કે અચાનક સોનું કબૂતર તેની સામે આવી ગયું. દુષ્ટબાજ, દૂર થઈ જા બચ્ચાથી. એક કબૂતર મને રોકશે. બાજે હવે કબૂતર ઉપર પણ હુમલા કર્યા. કબૂતર બિચારું ઘણા સમય સુધી બાજની સામે ઝઝૂમતું રહ્યું, પણ છેલ્લે કબૂતરનો ખૂબ જ ખરાબ હાલ થયો. દુષ્ટબાજ, જતો રહે અહીંયાથી. બાજ તેને કંઈ કરે એ પહેલા લક્કડખોદ ત્યાં આવી ગયું. દુષ્ટબાજ, અહીંયાથી જતો રહે. આ બાળક તેનું છે જે હંમેશા જંગલના જાનવરોની મદદ કરે છે. હું તને તેની સાથે કોઈ પણ ખોટું થવા નહીં દઉં. હવે તું પણ આય, બતાવ તારામાં કેટલું દમ છે. હવે લક્કડખોદ અને બાજમાં લડાઈ શરૂ થઈ ગઈ. શરૂઆતમાં લક્કડખોદે બાજને ઘણો બધો ઘાયલ કરી નાખ્યો. યા! તે મને ઈજા પહોંચાડીને સારું નથી કર્યું. હવે જો. યા! બાજે પૂરી તાકાતથી લક્કડખોદ ઉપર જીવલેણ હુમલો કર્યો. યા! હવે આ નહીં બચે. બાજ ફરી એકવાર મુન્નુ તરફ આગળ વધતો હતો. એવામાં મોન્ટુ વાંદરો ત્યાં આવી પહોંચ્યો. તેની સાથે જીરાફ, રીંછ, શિયાળ, બગીરા અને રામો હાથી પણ આવી ગયા. અરે બાપરે, એક બચ્ચાને બચાવવા આટલા બધા જાનવર! જે પિતાનું તે બાળક છે તે ક્યારે અમને મદદ કરવા માટે ના નથી પાડતો. અત્યારે તે નથી તો એના પરિવારની રક્ષા અમે નહીં કરીએ તો કોણ કરશે? મોન્ટુ વાંદરાએ તેને પકડીને જમીન પર પટકી દીધો. અને બધા જાનવરોએ બાજને ખૂબ માર્યો. જોઈ લઈશ તમને બધાને. આમ કહી બાજ ત્યાંથી ઉડી ગયો. મેના અને મુન્નુ, તમે લોકો ઠીક તો છો ને? હા ભાઈ, અમે બંને ઠીક છીએ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એવામાં મીઠું પણ ત્યાં આવી પહોંચ્યો. મેના, આપણો મુન્નુ કેમ છે? પેલો દુષ્ટબાજ એને મારવા અહીં આવવાનો હતો. જો હું આજે એકલી હોત તો અમારો મુન્નુ આ દુનિયામાં ના હોત. આ તો ભલું થાય તમારા મિત્રોનું કે જે મારો અને મુન્નુનો જીવ બચાવવા માટે બાજ જોડે લડી ગયા. હું મારા વર્તન માટે તમારા બધાની માફી માંગુ છું. આજથી હું ક્યારેય મીઠુને તમારી મદદ કરવા માટે ના નહીં પાડું. હવે મને ખબર પડી ગઈ કે કોઈની મદદ કરવાથી ક્યારેય કોઈનું ખરાબ નથી થતું. આપણે હંમેશા આપણા મિત્રો અને પાડોશીઓની મદદ કરતા રહેવું જોઈએ. આ સાંભળી મીઠું અને બધા જાનવરોને સારું લાગ્યું. તે દિવસ પછી મેનાએ ક્યારે પણ મીઠુંને બીજાની મદદ કરતા રોક્યો નહીં. ઉલટામાં તે પોતે બીજા લોકોની મદદ કરવા માટે મીઠું સાથે હંમેશા તૈયાર રહેતી હતી.